શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ઘણા સમય પછી આપણે બ્લોગ બનાવવાનું શરૂ કર્યું કે આપણે કામમાં હતા મતલબમાં એમ, એટલે હવેથી રોજ આપણા વિડીયો આવશે એમ। આપણે આજે દવા છાંટવા નથી, છાંટી નાખી અને હવે હાથ આંકવાનું શરૂ કર્યું છે, એ કરી દીધું। આ આપણું લસણ છે, આમાં રીંગણી સેવતી છે, પવડિયા ગોટા રીંગણા આવે ને, એક તો ઓલ પણ છે કટિયા રીંગણા। શેણામાં હાથે આક્યું એમ ને? હા, શેણામાં હાથે હાકી નાખ્યું। નીંદવાનું હવે કોકો ખળ નથી, એકવાર તો નીંદાઈ ગયું છે, હવે કોકો કોઈ ઓયરુમાં નીંદવાનું થાય, હાથી હાલી જાય તો વૈસે ખળ હોય પડી જાય એમ, દવા છટાઈ ગઈ, પાણી પી ગયો, હવે હાથી હાકી છે। આપણે કટિયા રીંગણા છે, ફૂલ ઉગડે છે, ફાલ તો આવ્યો, ફાલ આવ્યો ખાલી। હા ના ઉતરે 3-4 દિવસે થોડાક રીંગણા ઉતરે એમ શાક પડતા। જો ચણામાં આજે હાથી હાલે છે, આપડા ચૈણા હો ભાઈ। હલો બધા સબસ્ક્રાઈબર જોઈ લેજો, તો ઘણા સમય પછી વિડીયો આવે છે। વાવી દીધા ને એમાં સોયાબીન તણાઈને એવા તાકે ને એ મૈદા ઉપાડવા જાય છે। ધાણામાં મેથી હજી આમ ક્યારા હોતે કર્યા, આમાં સોયાબીન ઉગ્યા છે આગળથી એવા હોય ને। હવે લૂમ કઈ ઉતારવાની? હવે હજી થોડીક વાર છે, બીએસી એક ઓની પર હોતે છે કેળાની લૂમ। હવે 15 દિવસની વાર છે, કઈ જાજી નથી। બે લૂમું છે, બીએસી એક ઓલી સાઈડ છે, ઓલી સાઈડ થી દેખાય છે, ઠીક વાહ છે, ઠીક। જોય આને તો હવે પાકી જાય, ખાવામાં બહુ મીઠા છે કેળા, આ દવા વગરના હોય કે નહીં। આ શું આવ્યું? અહીં આપણે સેતુડી વાવી દીધી આગળ, આમ આને આ દાડકું વાવીને એટલે સોટી જાય ને પાણી પાવું પડે, આગળી જ હજી વાવી છે, પાણી નાખી દઈએ ને, અહીં થળિયામાં હોય તો પાણી એવા રાખે તો સોટી જાય ને। હલો મારે ધાણા લેવા છે થોડાક, આ સાઈડ તો બધી ગયા છે ધાણા। ધાણા તો મોટા થઈ ગયા હું? હા મોટા તો થઈ ગયા છે, પણ ધાણા ખડ ને ભેગું થઈ ગયું, આમાં તો હાલે વાવી દઈએ તે, હવે તો મોટા થઈ ગયા ધાણા। જો ધાણા દવા વગરના હો, દવા વિનાના, ઓર્ગેનિક। આપણે મોટા મોટા ઉપાડા રાખીને તો પાછા નાના નાના હોય પાછળથી થઈ જાય, મોટા મોટા ઉપાડ લઈ કોઈ ઠારી છે। હવે આ થોડીક ચાકર આવે કે નહીં એટલે ફૂટે છે, વૈસે વરસાદ હતો તે થોડાક ઓલા બેસી ગયા હતા, પાછા ઉપડી ગયા, હવે ચાકર પડે એટલે બધાય મોલને સારું કે નહીં, ફળ થઈ ગયું, આમાં નીંદવું પડે ને તો મેથી હતી એ બરી ગઈ, ઓલી સાઈડ ના ખેરામ હતી ને તે કોલી બાજુ હતી એ બાજુ હતી ને બરી ગઈ। આપણે હવે ઘરે જવાનું થઈ ગયો ટાઈમ, હાથી હાલી ગયો, દવા છટાઈ ગઈ ને બધું થઈ ગયું કામ, હવે કઈ કામ નથી। ઉણા આંબા કોર તો લીધી કેવી? હમણાં બગીચામાં કેરી મણસી આવવા, હજી તો વાર છે ને? હજી તો વાર છે પણ આવવા મણસી। કેટલીક લેવી અવતાર મેથી કોથમી? હાલો હવે તો બસ ખડ છે, આમાં નીકળી જાય દાખલા, થોડીક રે પાછું કાલ આવવું નથી વાળી, એટલે થોડીક લઈ લો, 2 દી હાલે। આપણે એટલે લઈ લીધી કોથમીમાં, વાને સુધાર નાખશું, સુગંધ સારી આવે છે, દવા વગરની હોય એટલે સારી। ચલો હવે આપણે જઈ ઘરે,
આપણે આ થેલીમાં નાખી દઈએ ધાણા. આપણે હાલો હવે આપણે જવા જઈએ ઘરે. ટીંગળ દઈ સરખી. આજથી આપણો વિડીયો શરૂ. આજના બ્લોગમાં તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.